યુદ્ધને લઈને માઠી અસર છે. ઇઝરાયલ દ્વારા જ્યારે ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમેરિકા પણ એમની સાથે જોડાયેલું ધાક ધમકીઓ ભરેલા યુદ્ધથી વૈશ્વિક પરિસ્થિતિ ડામાડોળ છે. બધા જ ગલ્ફના દેશો પણ ગભરાયેલા છે અને બીજા દેશો પણ જે આડકતરી રીતે જોડાયેલા છે એ પણ ગભરાયેલા છે. અને એમાં એ રાજકોટનો અને સૌરાષ્ટ્રનો વેપાર મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ સાથે ખૂબ સારો છે અને એની આપણે ઇકોનોમિક ચલાવીએ છીએ. એટલા માટે આપને આ યુદ્ધની માઠી અસર થવાનું છે. હાર્મુઝ સ્ટ્રીટ જેવી ઈરાન ઉપર હુમલો થયો ત્યારે આ સ્ટ્રીટ બંધ કરી દેવામાં આવી અને આ સ્ટ્રીટ બંધ કરવાથી આપણા ઘણા દેશોનો વેપાર અટકી ગયો. આપણી વેસલ્સ જ્યાં હતી ત્યાં ઊભી રહી ગઈ છે. આપણી પાસે કન્ટેનરો નથી. એટલે આ બધા જ વૈશ્વિક પરિસ્થિતિના હિસાબે રાજકોટના ઉદ્યોગને ખૂબ માઠી અસર થશે, કેમ કે આપણો માલ આપણું ફાઇનાન્શિયલ યર ખતમ થવાની તૈયારીમાં છે. ત્યારે આપણી પાસે જે તૈયાર થયેલો માલ છે એ પણ અહીંયા જ રહેશે અને જે પોર્ટ ઉપર પડ્યો છે ત્યાં પોર્ટ ઉપર રહેશે. એટલે આ આપણી ફાઇનાન્શિયલ સ્ટેટસથી પણ બગાડી નાખશે. એટલે આ રાજકોટની એન્જિનિયરિંગ ઉદ્યોગને આપણા માટે ખૂબ મોટો સેટબેક આવી શકે એવી સંભાવના છે. એન્જિનિયરિંગ સેક્ટરના એમએસએમઈ રાજકોટમાં એમએસએમઈ 97% વધારે એમએસએમઈ રાજકોટની છે. એટલે આપણી બધી જ ઇન્ડસ્ટ્રીઝનો સામાન, દરેક ઇન્ડસ્ટ્રીઝનો, જેમાં એન્જિનિયરિંગ, ફૂડ પ્રોડક્ટિંગ કે મશીન ટૂલ્સ, ઓટોમોબાઈલ્સ, આ બધા જ પાર્ટ્સ આપણે ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરતા. ઇઝરાયલ સાથે આપણું ખેત ઉત્પાદન, ઓજારોનો ઉત્પાદન ખૂબ મોટું હતું. એટલે ખેત ઉત્પાદન માટે આપણે જે ઓજારો મોકલતા હતા એ પણ આપણા ફિલહાલ તાત્કાલિકના ધોરણે અસરથી આપણા બંધ થઈ ગયા છે. ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે, કેમ કે જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલા વેપારોને ખૂબ માઠી અસર થશે. એટલી જ પ્રોડક્ટ ઓફ કોસ્ટ ઘટશે. તેલની આવક આપણી જે છે એ ખૂબ હતી, તો તેલ આપણે ત્યાંથી મગાવીએ છીએ એની કોસ્ટ પણ વધી શકે અને જેથી આપણું ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે અને આપણી લાઈફસ્ટાઈલમાં પણ ખર્ચો વધશે.